તો આંધ્રપ્રદેશમાં સતત મુશળધાર વરસાદે હાહાકાર મચાવ્યો છે। ભૂસ્ખલનની ઘટનાઓને કારણે અનેક વિસ્તારમાં ગભરાટ છે। બીજી તરફ હવામાન વિભાગે હજુ પણ આગામી 2-3 દિવસમાં સ્થિતિ વધુ વણસે તેવી સંભાવના વ્યક્ત કરી છે। ગુજરાત બાદ આંધ્રપ્રદેશમાં વરસાદે ભારે તારાજી સર્જી છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થતા દેશના મોટાભાગના વિસ્તારોમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે। કેરળના વાયનાડ અને ગુજરાત બાદ હવે વરસાદે આંધ્રપ્રદેશમાં ભારે તબાહી મચાવી છે। આંધ્રપ્રદેશમાં શનિવારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 8 લોકોના મોત થયા હતા, જેમાંથી 4 વિજયવાડામાં ભૂસ્ખલનને કારણે મૃત્યુ પામ્યા હતા। વિજયવાડાના મોગલરાજપુરમ વિસ્તારમાં ભૂસ્ખલનને કારણે મોત થયા છે। મુશળધાર વરસાદને કારણે પીડિતોના ઘરો પર મોટા પથ્થરો પડ્યા હતા, તો મુખ્યમંત્રી એન ચંદ્રાબાબુ નાયડુએ ભૂસ્ખલન પીડિતોના પરિવારોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે। I mean, if you look at it, after Mr. Naidu became the Chief Minister, he gave us a 100 days action plan. As part of that action plan, in one constituency, close to 450 kilometers of drains have been cleaned. So if you ask me, we were able to evade a major crisis. Otherwise, if we did not clean the drains, things would have been much worse, because for the last 5 years, the government did not do any of these activities. Saying that, there are definitely areas that got inundated with water. All of you have visited with me. If you see, the most fundamental thing, as a government, we responded, we were available, we gave them food, we have given them water, but there's definitely a lot more to be done. વિજયવાડાના મોગલરાજપુરમમાં ભૂસ્ખલનની ઘટનાને જોતા સીએમએ સ્થાનિકોને ભૂસ્ખલનની સંભાવનાવાળા સ્થળોથી દૂર સુરક્ષિત સ્થાનો પર મોકલવાનો નિર્દેશ કર્યો છે। આગામી 2-3 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। વિજયવાડા શહેરના કમિશનર એમ ધ્યાનચંદ્રે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ બોડીની ઘણી ટીમો રસ્તાઓ પરથી પાણી દૂર કરવામાં વ્યસ્ત છે। તેમણે કહ્યું કે શહેરમાં 22 સ્થળો પ્રભાવિત થયા છે। કેટલાક પૂરગ્રસ્ત વોર્ડમાં વરસાદી પાણી ઘરોમાં પણ ઘૂસી ગયા છે। સતત વરસાદને કારણે રાહત કામગીરી પ્રભાવિત થઈ રહી છે। અસરગ્રસ્ત લોકો માટે શહેરના તમામ સામુદાયિક ઇમારતો ખોલી દેવામાં આવી છે। તેમના માટે ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વિજયવાડા ઉપરાંત મછલીપટ્ટનમમાં પણ 18 સેન્ટીમીટર વરસાદ નોંધાયો હતો। ગુંટુર શહેરના ઘણા રસ્તાઓ અને વિજયવાડા ગુંટુર વચ્ચેના કોઝા ટોલ પ્લાઝા પર પણ વરસાદી પાણી ભરાયા હતા। ભારે વરસાદને કારણે રાજ્યના અનેક શહેરોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જેને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। આ સાથે હવામાન વિભાગે આંધ્રપ્રદેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી હતી, કારણ કે બંગાળની ખાડી પરના લો પ્રેશર ક્ષેત્રે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે। હવામાન વિભાગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે। આગામી 3 સપ્તાહમાં દરિયામાં 4 લો પ્રેશર સિસ્ટમ સર્જાવાને કારણે દેશના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, GSTV।